હેલો, મારું નામ કિશન છે એન્ડ આ મારા જિંદગીની પહેલી બુક છે એટોમિક હેબિટ્સ. ટોપ 10 બુક્સમાં આવે છે અને મારા જીવનમાં બહુ બધા ચેન્જીસ આવેલા છે આ બુક વાંચીને. તો હું કહેવા માંગીશ આ બુક વિશે. સો એ એટોમિક હેબિટ્સમાં કહેવામાં આવે છે કે તમે કેમ સ્મોલ ચેન્જીસ તમે જે એવરીડે કરો છો એનાથી કેટલું મોટો ઇમ્પેક્ટ પડે છે આફ્ટર 1 year. લાઈક કે તમે 1% ઇમ્પ્રૂવ કરો તમે રોજ તમારા સેલ્ફમાં કોઈ બી વસ્તુને લઈને, તો આફ્ટર 1 year એટલે 365 ડેઝ પછી તમારી જાતમાં 38% ઇમ્પ્રુવમેન્ટ આવશે. હવે તમે સેમ બેક સાઈડ તમે જો કે તમે કોઈ ઇમ્પ્રૂવ નહીં કરતા, તો તમારો સેલ્ફ જે 100% છે ને એમાંથી 3% પર આવી જાય છે. એટલે આ એક લાઈફ ચેન્જિંગ બુક છે કે એમાં તમે રોજ ઇમ્પ્રૂવ કરવું જ પડશે તમારે. આ અત્યારે જે જીવન ચાલે છે એમાં, તો એમાં એ જ કહે છે કે 1% ઇમ્પ્રૂવ કરો કોઈ બી વસ્તુમાં, કે તમારી કમ્યુનિકેશન સ્કિલમાં, તમારી સ્પીચમાં, કે પછી કોઈ તમારા અભિપ્રાયમાં, કોઈ બી વસ્તુમાં તમે 1% ચેન્જ કરો. અને આ બુક એમ કહે છે કે ડોન્ટ સેટ ગોલ્સ, સેટ હેબિટ્સ. લાઈક ગોલ જે હોય છે એક ડાયરેક્શન માટે બરાબર છે, બટ તમે જો પ્રોસેસ અને જે પ્રોસેસ એની પછી થાય છે એના પર જ ફોકસ નહીં કરો. લાઈક કે આપણે એક્ઝામ્પલ આપીએ કે મારો ગોલ છે કે હેલ્ધી જીવન જીવવું, બટ એની પાછળ આપણે શું કરીએ છીએ તેની પ્રોસેસ ફોલો કરવી પડશે, કે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, પછી એક્સરસાઇઝ કરવી જોઈએ, સ્મોકિંગ નહીં કરવું જોઈએ, એ બધું હેલ્ધીમાં આવે. પણ તમે એ પ્રોસેસ જ ફોલો નહીં કરો તો એક પોઈન્ટ પર તમારો ગોલ અચીવ નહીં થાય, એક પોઈન્ટ પર તમે સ્ટોપ થઈ જાઓ. એટલે આવી કોઈ બી સ્ટેપ્સ લેવા પડશે પ્રોસેસને લઈને. અને આમાં એમ કહે છે કે હેબિટ બે રીતે ચેન્જ થાય કોઈની બી જિંદગીમાં. એક આઉટકમ બેઝ હોય અને એક આઈડેન્ટિટી બેઝ હોય. તો આઉટકમ બેઝ અને આઈડેન્ટિટી બેઝનું એક ઉદાહરણ છે કે કોઈ માણસ સ્મોકિંગ કરે છે, સિગરેટ પીવે છે, તો એનો અભિપ્રાય કઈ રીતે હોય છે જો એને હેબિટ ચેન્જ કરવી છે તો કોઈ પૂછે એને કે ભાઈ તારે સિગરેટ પીવી છે, તો જો એને ચેન્જ કરવું છે હેબિટમાં, તો જે આઉટકમ બેઝવાળો માણસ હશે ને તો એમ કહેશે કે નહીં ભાઈ થેન્ક યુ, હું સ્મોકિંગ છોડવાની ટ્રાય કરું છું. એ આઉટકમ બેઝ છે. બટ જે આઈડેન્ટિટી બેઝ છે ને એ માણસ એમ કહેશે કે નહીં ભાઈ હું સ્મોકર નથી. આ બહુ નાનો ડિફરન્સ છે બેઉમાં, બટ એ આઈડેન્ટિટી તમને આપશે કે તમે એ માણસ નથી તો તમે એ કરશો નહીં, તમને રોકશે, 2 સેકન્ડ સોચવા માટે મજબૂર કરશે કે તમે આઈડેન્ટિટીવાળા માણસ નથી. તો હંમેશા તમે તમારી આઈડેન્ટિટી ફિક્સ કરો, તો એનાથી તમારા બિલીફ ચેન્જ થશે. કે તમારે અગર જેન્ટલમેન બનવું છે તો હાવ યુ સ્પીક, હાવ યુ બિહેવ વિથ અધર્સ, તો એ બહુ મેટર કરે છે. એટલે એક આઈડેન્ટિટી આપી દો તમને કે હું એક એવો માણસ નથી કે જે આ કેટેગરીમાં આવે છે એમ. એટલે તમે સ્મોકિંગ કે આ બધી વસ્તુ તમે અંદર જ નહીં આવી શકે, તમને થોડો પોઝ મળશે સમજવામાં અને એ વસ્તુ કરવામાં. તો અને પછી હવે હેબિટ કઈ રીતે બિલ્ડ થાય એના આગળ બધા ચેપ્ટર્સ આવે છે. એમાં 4 સ્ટેજ છે કે મેક ઇટ ઓબ્વિયસ, એટ્રેક્ટિવ, ઇઝી અને સેટિસ્ફાઈંગ. આ 4 રીતે હેબિટ ચેન્જ થાય. તમારે ગુડ હેબિટ કરવી હોય યા તો બેડ કરવી હોય, બંનેમાં. તો એમ કહે છે કે મેક ઇટ ઓબ્વિયસ, એટલે હવે તમારે સવારે જાગવું છે ટાઈમ પર, બરાબર. હવે તમે 10 વાગે જાગતા હોય તો એનો મતલબ એમ નથી કે તમે ડાયરેક્ટ 5 વાગ્યાનો અલાર્મ મૂકી દો. થોડું ઓબ્વિયસ રાખો, તમારા માટે બી ઇઝી, કે તમે 10 વાગે જાગો છો તો 9 રાખો, 8 રાખો, અને સિમ્પલ ફિક્સ કરી દો કે અલાર્મ મૂકો 8 વાગ્યાનો. અને એ ઓબ્વિયસ છે કે અલાર્મનું કામ એવું નથી કે તમે જાગો ડાયરેક્ટ મમ્મીને કોલ કરી દેશે કે આ અલાર્મનું સિમ્પલ એક જ કામ છે કે તમને જગાડવું, બસ દેટ્સ ઇટ. એક સ્મોલ ઓબ્વિયસ નાની જ વસ્તુ કરવાની કે અલાર્મને તમે સેટ કરો, ઓબ્વિયસ રાખો, એટલે અલાર્મનું કામ છે તમે જાગી જાઓ, બસ. પછી તમારું ફ્લોમાં બધી વસ્તુ થશે ધીરે ધીરે. બીજું છે કે મેક ઇટ એટ્રેક્ટિવ. એટ્રેક્ટિવ એટલે તમે જાગો છો તો તમને સાંજે એવું ખુશી મળવી જોઈએ કે હું ટાઈમ પર જાગી ગયો. 10 વાગે મેં જાગતો હતો પણ 8 વાગે જાગ્યો આજે, તો એટ્રેક્ટિવ છે એટલે તમને ગુડ ફીલ થાય છે એનાથી, જાગવાથી. ત્રીજું છે મેક ઇટ ઇઝી, એટલે ઇઝી રાખો. લાઈક કે હવે તમારે જીમ જોઈન કરવું છે હેલ્ધી બોડી માટે, હવે તમારું જીમ 10 થી 15 કિલોમીટર દૂર હશે તો એ ઇઝી જ નથી. માણસની કેપેસિટી 3-4 દિવસમાં એની પૂરી થઈ જશે. લાઈક કે મોટિવેશન હોય એટલે 2-3 દિવસ જશે પછી નહીં જાય. એટલે એને ઇઝી રાખો કે નજીકમાં છે તો એ રીતે કરો, એ રીતે. અને લાસ્ટમાં છે સેટિસ્ફાઈંગ. એ તમને સેટિસ્ફેક્શન આપવું જોઈએ કોઈ બી વસ્તુ. એવું નહીં કે તમે કોઈ બી વિડીયોઝમાં જોઈ લીધું તમારે એ વસ્તુ કરવી છે, પણ તમારા માટે છે એ વસ્તુ, તમને સેટિસ્ફેક્શન ફીલ થાય છે એના માટે તમે કરો. અને એની માટે તમે રિવોર્ડ સિસ્ટમ બી મૂકી શકો છો કે ચાલો મેં આજે આ વસ્તુ કરી, આજે મેં આટલી પ્રેક્ટિસ કરી. મારું એક્ઝામ્પલ આપું તો ગિટારમાં મેં 2 કલાક ગિટાર પ્રેક્ટિસ કરી, તો હું મારા સેલ્ફને રિવોર્ડ આપીશ કે મારી ફેવરેટ સિરીઝ છે હું 15 મિનિટ જોઈ લઈશ વધારે. મેં બ્લોકેજ રાખી દીધો કે હું જોઈશ જ નહીં જ્યાં સુધી 2 કલાક પ્રેક્ટિસ નહીં કરું, ત્યાં સુધી મારું ફેવરેટ મૂવી નહીં જોઉં, મારી ફેવરેટ સિરીઝ નહીં જોઉં. એટલે મને એક બ્લોકેજ મળશે, તો મને એના ઉપર રિવોર્ડ સિસ્ટમમાં હું પછી આગળ વધીશ કે આ કરીશ એટલે આ થશે એવું. તો એ આખું છે સેમ હાઉ ટુ ગેટ રીડ ઓફ બેડ હેબિટ્સ. તો બેડ હેબિટ્સમાં આનું ટોટલી અપોઝિટ કરી દેવાનું કે મેક ઇટ ઇનવિઝિબલ, અનએટ્રેક્ટિવ, ડિફિકલ્ટ એન્ડ અનસેટિસ્ફાઈંગ. મેક ઇટ ઇનવિઝિબલ, લાઈક કે હવે તમારે સિગરેટ છોડવી છે, એક જ એક્ઝામ્પલ લઈશ, તો એમાં તમે જે 2 એક્ઝામ્પલ લઈશ. એક સોશિયલ મીડિયાનો બહુ અત્યારે તો ચાલે છે કે બહુ બધા યુઝ કરે છે,
તો એને અનએટ્રેક્ટિવ કરવા માટે સવારમાં જાગો તો આપણી પાસે એક જ હોય છે, ફોન સાઈડમાં હોય તો ડાયરેક્ટ આપણે ખોલીને સ્ક્રોલ કરીએ છીએ સોશિયલ મીડિયામાં. મોસ્ટલી યંગસ્ટર, મારું બી એક્ઝામ્પલ લઈ લો તો હું બી એ જ કરતો હતો. તો એને મેં અનએટ્રેક્ટિવ કરી દીધી, એટલે ફોન થોડો સાઈડમાં લઈ લીધો, યા તો ફિર હું મોસ્ટલી જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝ કરું છું તો એને ફર્સ્ટ સ્ક્રીનની જગ્યાએ લાસ્ટ સ્ક્રીનમાં નાખી દીધી, ખૂણા પર. એટલે મારા માઇન્ડને થોડો 2 સેકન્ડનો પોઝ મળશે પેલું કરવામાં, ત્યાં સુધી પહોંચવામાં. તો એ ટાઈમમાં હું થોડું શીખી શકીશ કે ઓટોમેશનમાં નહીં આવે મારું માઇન્ડ. બાકી આપણે ઓટોમેશનમાં ડાયરેક્ટ સ્ક્રોલ થઈ જાય છે ગમે ત્યારે ફોન ખોલો તો એને તમે અનએટ્રેક્ટિવ થોડું અનઇઝી બનાવી દો. અને બીજું છે કે એને રિફ્રેમ કરો માઇન્ડસેટને. લાઈક કે જો તમે ડ્રિંકિંગ કરો છો કે સ્મોકિંગ કરો છો તો એને માઇન્ડસેટને રિફ્રેમ કરો કે એની વર્સ્ટ પોસિબલ સિચ્યુએશન વિચારી લો કે તમે ડ્રિંકિંગ કરો છો અને સ્મોકિંગ કરો છો તો તમારું લંગ કેન્સર થશે યા તો ફિર કિડની ફેલિયર થશે. એવું વર્સ્ટ કેસ સિનેરિયો તમે સોચી લો માઇન્ડમાં કે એનાથી તમારી ડેથ થઈ જશે ને તમારી પાછળ મમ્મી પપ્પા છે કે બીવી બચ્ચા છે બધાને બહુ વર્સ્ટ લાઈફ સોચવામાં આવશે. તો એ તમારા માઇન્ડમાં એક ઇમેજ બની જાય ને તો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમથી એ વસ્તુ કરશો ને તો તમને થોડો માઇન્ડમાં એવું વિચાર આવશે 2 સેકન્ડ માટે કે તમારે સ્ટોપ થઈ જવું જોઈએ. અને ઇન્ક્રીઝ ધ ફ્રિક્શન, એટલે ડિફિકલ્ટ બનાવી દો. લાઈક કે હવે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં તે બધા સ્મોકિંગ કરતા હોય તો તમે એ જગ્યાએ જવાનું બંધ કરી દો, યા તો ફિર ફ્રેન્ડને જ કહી દો. લાસ્ટ ઓપ્શન છે કે ક્રિએટ અ કોન્ટ્રાસ્ટ, એટલે કે અનસેટિસ્ફાઈંગ બનાવવા માટે કોન્ટ્રાસ્ટ કરી કરતો કે તમારા ફ્રેન્ડને ઘોષિત કરી દો બધાને કે હું સિગરેટ છોડી દીધી છે ને, તો તમારે બધાને મને સપોર્ટ કરવાનો સિગરેટ છોડી દીધી. યા તો ફિર કોઈ બી ફ્રેન્ડને એમ કહી દો કે રેગ્યુલર મળતા હોય ને કે જો હું સિગરેટ પીશ ને તો 500 રૂપિયા હું તને આપી દઉં. આ એક સિસ્ટમ બનાવી દો કે જ્યારે બી સિગરેટ પીશ તું મને જોઈ જઈશ એટલે 500 રૂપિયા હું તને આપી દઉં. આ 2 રીતે તમે એક ફ્રિક્શન વચ્ચે ક્રિએટ કરી શકો. આ શોર્ટ ટાઈમ માટે જ છે, પછી એક હેબિટમાં ક્રિએટ થઈ જશે. એટલે કન્ટિન્યુઅસ તમે જે બી વસ્તુ કરો ને તો એ એક હેબિટના ફોર્મમાં આવી જાય છે. અને હેબિટ એ એક આપણા બિલીફ સિસ્ટમનું કન્ટિન્યુઅસ પ્રોસેસ જ છે. કોઈ બી વસ્તુ તમે રિપીટ કરો તો એ રીતે આગળ વધે છે. હવે મારું ખુદ એક્ઝામ્પલ આપું તો ગિટારનું એક્ઝામ્પલ આપીશ કે એમાં હું સ્ટાર્ટિંગમાં મેં ચાલુ કર્યું હતું 3 મહિનાથી ઘરે જ શીખવાનું, કેમ કે હું જોબ કરું છું. રાત્રે હું ગિટાર શીખતો હતો તો 1 કલાક 2 કલાક પ્રેક્ટિસ કરું તો પછી એમ થતું હતું કે હું આગળ નથી વધતો પ્રોસેસ, કેમ કે આ પ્રોસેસ છે ને થોડું લેન્ધી છે, ઇન્સ્ટન્ટ નથી, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન નથી આમાં કોઈ બી વસ્તુમાં. હેબિટ બી ફોર્મ તરત નહીં થાય, ટાઈમ લાગશે એને. તો તમારે એને ટાઈમ બી આપવો પડશે, પરસિસ્ટન્સી જોઈશે થોડી. અને એને ઇઝી બનાવવા માટે હું પહેલાં કેવું કરતો, ગિટાર લઈને એ મારા બેગમાં અને એક કોર્નર સાઈડમાં મૂકતો હતો. તો પછી એ થોડું પેલું પ્રોસેસ થઈ જાય માઇન્ડને કે આટલા બધા લાંબા સ્ટેપ છે. તો અત્યારે મેં મારી ગુજરાત શું છું ને ત્યાં જ ઉપર એક ખીલ્લો કરાવીને ત્યાં એક આખું સેટઅપ બનાવી દીધું ગિટાર. એટલે જ્યારે બી મને ટાઈમ મળે 5 મિનિટ તો ડાયરેક્ટ લઈ લો, ઇઝી, એકદમ ઇઝી બનાવી દીધું. એવું ડાયરેક્ટ લઈને પ્રેક્ટિસ કરી દઉં અને પાછું ત્યાં મૂકી દઉં, એકદમ ઇઝી બનાવી દીધું. અને મેં બધા રૂલ્સ બી બનાવ્યા છે કે અઠવાડિયામાં હું આટલી પ્રેક્ટિસ કરીશ તો આને આ રીતે પોસ્ટ કરીશ. અને એવી રીતે મારા કઝિનનું ગ્રુપ છે એમાં હું પોસ્ટ કરું તો લોકોને બી સારું લાગે, તો એનાથી મને બી સારું લાગે કે લોકો બી ખુશ છે, હું બી ખુશ છું. એવી રીતે મારું ઇમ્પ્રુવમેન્ટ થાય છે ધીરે ધીરે. તો આ બુકમાં એવું જ કહેવામાં આવે છે કે તમે સ્મોલ હેબિટ્સ ધીરે ધીરે તમે કરશો તો એક વર્ષ પછી તમને ડ્રેસ્ટિક ચેન્જ લાગશે. લાઈક મારું અત્યારે 2 વર્ષ પહેલાં હું એકદમ ઇન્ટ્રોવર્ટ માણસ હતો, એટલે મને કોઈની આંખમાં આંખ નાખીને વાત કરવામાં બી બહુ જ ડર લાગતો હતો. એટલે મેં એમ થાય શું લોકો શું કહેશે, હું બોલી શકીશ કે નહીં બોલી શકું. બટ મેં એ એક હેબિટ બનાવી છે કે કોઈ બી અનયુઝ્યુઅલ સિચ્યુએશનમાં હું વયો જઈશ. આજે મને ખબર પડી કે અહીંયા આવું ચાલે છે તો આઈ એમ નોટ પ્રિપેર્ડ, હું પ્રિપેર્ડ નથી અત્યારે બી નથી, બટ સ્ટીલ હું જઈશ, ત્યાં જમ્પ કરીશ, ત્યાંથી કંઈક શીખવા મળશે. એટલે ધીરે ધીરે મારો 1 કે 2 વર્ષમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે એવી રીતે. તો હું એ સિચ્યુએશનમાં વહી જાઉં છું અને ધીરે ધીરે આગળ વધું છું. આ એક બુક એ જ કહે છે કે એટોમિક મીન્સ કે બહુ જ નાની સૂક્ષ્મ, જે તમે જોઈ બી ન શકો, એ તમે ધીરે ધીરે સ્ટાર્ટ કરશો ને તો એક સ્ટેજ પર 1 વર્ષ પછી 2 વર્ષ પછી બહુ મોટા ચેન્જીસમાં પરિવર્તન થશે, એ તમને ખબર નહીં પડે. તમે અત્યારે કોન્શિયસલી હવે તમે જાગો છો, હવે કોઈક રૂમમાં તમે જાઓ છો ઘરમાં જ્યાં અંધારું છે તો તમે વિચારતા નથી લાઇટની સ્વિચ પાડવા માટે, એ ઓટોમેટિક થઈ જાય છે, આ ત્યાં જ વયો છે, આપણે કોઈ વિચારતા નથી. તો એ કોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જશે. તો આ હેબિટ તમે અત્યારે માર્ક કરજો તમારી, તો મોર્નિંગમાં તમે શું કરો છો એ હેબિટ તમે વિચારી નહીં હોય બટ થઈ ગઈ હશે લોંગ પીરિયડ ઓફ ટાઈમ, તમે 10 વર્ષથી કરતા આવ્યા છો. તેવી રીતે એકવાર ખાલી ધ્યાન આપો ને પછી કોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જાય, પછી સેમ સાયકલ રિપીટ થશે. તો આ બુકમાં જ છે કે ગુડ હેબિટ બેડ હેબિટને કઈ રીતે ફોર્મ કરો.